મને છે ને કે મને એમ કે લેટ થઈ ગયું છે બટ છે ને અહીંયા કોઈ ચાલુ નહીં થયું હજી જો મને એમ કે બધા છે ને રેડ કલર પહેરીને આવે છે બટ કોઈએ રેડ કલર નહીં પહેર્યો બધું આ પહેલી વાર સુરતમાં છે ને કિંજલ દવે આવવાની છે મોનાર્ક આગળ તેનો છે ને ડોમ ટ્રાન્સપરન્ટ ડોમ બનવાનો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગ્યા છે 5 અને આજનો તમને પ્રોગ્રામ કહેલો કે આજે શું છે આજે 4th ફ્લોરની આરતી છે જે અમારી આરતી છે આજે નીચે ગણપતિમાં અને ક્લાસે 56 ભોગ ચડાવવાનો છે આજે અને કાલે ક્લાસે વિસર્જન છે અને આજે અમારી આરતી છે તો અમે ડિસાઈડ કર્યું છે બધાએ કે રેડ કલર પહેરવાનો છે બટ જે મારા જોડે રેડ કલર નથી તો હું કંઈ બી જુગાડ કરીને ગમે તેવું કંઈક રેડ પહેરીને જઈશ તો પહેલાં તો હું જઉં છું શાકને એવું લેવા માટે કેમ કે આજે હું પાઉંભાજી બનાવવાની છું તો આજનો કંઈક આવો પ્રોગ્રામ છે તો અહીંયાથી પહેલાં હું શાક લેવા જઈશ ત્યાંથી કંઈક ફરસાણને એવું લઈને પછી ક્લાસે જઈશ કેમ કે મને એવી ઈચ્છા છે કે હું 56 ભોગમાં કંઈક એવી આઈટમ કંઈક આપું તો ભગવાનના પ્રસાદમાં મુકાય એમ તો પહેલાં હું એ ફરસાણને એવું લેવા જઈશ ઘરે આવીશ જમવાનું બનાવીશ રેડી થઈશ ને પછી નીચે આરતી માટે જઈશું પણ 56 ભોગ માટે આ લીધું છે તો મને ઓપ્શનમાં છે ને એવું એકલું જ પેકેટ મળતું હતું બીજું કોઈ ફરસાણ મળતું નહોતું કેમ કે અત્યારે છે ને ખમણની બધા વાળાનું છે ને બંધ થઈ જાય તો હું શાક લઈ અને પછી હવે ઘરે જાઉં અને આજે બતાવીશ તમને કે 56 ભોગમાં શું ચડાવ્યું છે એમ તો છે ને રાત્રે 8 વાગે આરતી છે લેટ્સી શાક તો છે ને એટલું આસમાન પર ચડેલું છે ને બહુ મોંઘું શાક છે ભાઈ હું લેવા ગઈ હું કશું લઈને આવી ખાલી બટાકા એકલા પાઉંભાજી માટે જોઈતા હતા ને તો એ લઈને આવી કેમ કે શાક છે ને બહુ જ મોંઘું છે એમ આજે અમે લોકો 4th ફ્લોરવાળા જે બી છે ને એ લોકો એન્ટિક પ્રસાદ આપવાના છે મતલબ અમે લાસ્ટ ટાઈમમાં કવિતામાં બી લઈને આવ્યા ખુશીમાં બી લઈને આવ્યા હતા હા તો મને એવું લાગે છે મારો અવાજ બેસી ગયો છે તો એમણે છે ને કંઈક અલગ જ પ્રસાદ રાખ્યો છે જે હું તમને આરતીમાં કહેવાની છું અને મારાથી છે ને આજે બી ક્લાસે નહીં જવાય કેમ કે આજે ઓફકોર્સ આરતી છે આરતીનો ટાઈમ ને મારા ક્લાસનો ટાઈમ છે ને સેમ છે તો હમણાં ફેસ્ટિવલમાં છે ને એવું જ થાય છે મારાથી ક્લાસે નહીં જવાય કાલે બી હું સ્કીપ કરીને આવી ગયેલી અને આજે બી મારાથી નહીં જવાય ટ્રાય કરીશ કે કાલે વિસર્જન કરી આવું એમ કે કાલે તો સાંજે 6 યા 7 વાગે વિસર્જન છે એમ છે ને મને ક્લાસે અનિલભાઈએ એપલ આવેલું જે ગણપતિના મૂર્તિ જોડે મૂકેલું હોય એકચ્યુઅલી 2 પ્રસાદ આપેલા મને એક જમરૂક બી આપેલું ને એક એપલ આપેલું તો નીચે છે ને વોચમેનને હું પ્રસાદ આપતી હતી તો મેં એમને એક આપી દીધું ને એક મારી જોડે રાખી જે અત્યારે હું ખાવાની છું અને હું છે ને બધું ઘરનું કામ પતાવી દઉં કેમ કે છે ને આ બધું સેશનનું એટલે નથી બતાવતી કેમ કે છે ને બ્લોગ થોડા લાંબા થઈ જાય તો એ એન્ટરટેનમેન્ટવાળું હોય ને તો લોકોને જોવાની મજા આવે એટલે હું જ્યારે ક્લાસે જઈશ ને ત્યારે તમને ડાયરેક્ટ મળીશ મારા કિચન બધું થોડું કામ પતાવી દઉં થઈ ગઈ છું રેડી એકચ્યુઅલી આજે બી મારે છે ને ધોતી જ પહેરવી પડી કેમ કે રેડ કલરનું મારી જોડે છે ને કશું જ નહોતું અને મેં છે ને થોડા હેર કર્લ્સ કર્યા છે હું તમને બતાવું કે કુર્તો તો તમે જોયેલો જ છે બટ ધોતી જોડે કેવું લાગે છે બધું આવું કંઈક લાગે છે કાલે નહીં તો આજે તો મારે પહેરવી જ પડી એમ તો હું છે ને લેટ થઈ ગઈ છું 8 એમ જ વાગી ગયા છે 9 વાગે મારે ગમે તેમ કરીને સોસાયટીમાં આવવાનું છે અને મેં છે ને ધોતી પહેરી છે ને તો મને કંઈક પંજાબી સ્ટાઇલવાળું આમ કંઈક લાગતું હોય ને એવું લાગે છે એમ તો હવે હું ક્લાસે જાઉં કે મારા કર્લ્સ છે ને પેલી દિવસની જેમ બદલીને આજે બટ છે મેં થોડો હેર સ્પ્રે નાખ્યો છે તો થોડા સ્ટેબલ રહેશે મને છે ને કે મને એમ કે લેટ થઈ ગયું છે બટ છે ને અહીંયા કોઈ ચાલુ નહીં થયું હજી જો અહીંયા બધા છે ને હજી તો કરે જ અને મને સિરિયસલી મેં એવું લાગ્યું કે હું એટલી લેટ થઈ ગઈ છું તો એટલી ભાગતી આવી છું 8:15 થઈ ગયા છે તો બસ અહીંયા પ્રસાદ આપી અને હું જઉં છું ડાયરેક્ટ સોસાયટીમાં આરતી છે તો આરતી પછી મિસ થશે નહીં આજે ગરબા ક્લાસ મિસ થઈ જશે બટ આરતી મિસ નહીં થયા છે મને દર્શન કરાવી દઉં છું હજી તો અહીંયા છે ને બધું ગોઠવે છે તો મેં મારો પ્રસાદ આપી દીધો છે હજી તો સેટિંગ બેટિંગ બધું ચાલે છે આમ સિંગ ધક્કો મારો ધક્કો ટાયર મૂકેલા છે કે શું નહીં હર્ષદ અંકલ આવું મને નથી અપેક્ષા તમારાથી કે આટલું બધું લેટ કરશો તમે નહીં સવાલ જ નથી હમણાં ફટાફટ તમે જો 10 મિનિટ પછી લોકો ચિત્ર નવું મળશે હે તો ભાઈ ગ્રુપમાં ફોટો મોકલજો હા ને હું જોઉં છું મારા આરતી છે આજે મારા બિલ્ડિંગમાં આના છે ને 11,000 રૂપિયા નહીં આવે ને આજની આરતીમાં કાલે 11,000 અરે પણ મારે ફ્લેટમાં આરતી છે કાલે આવી હતી કે નહીં કથામાં હું ગમે તે હોય કાલે કથામાં આવી હતી તો તું ક્લાસમાં રોજ આવે છે કે નહીં આવતી તે ક્લાસમાં તો તો રોજ આવે એ લોકોને બી કહેવાનું પણ આજે મારી પર્સનલ આરતી છે કાલે અહીંયા 7 વાગે હાજરી જોઈએ તારી કાલે કેમ હા કાલે વિસર્જન માં આવીશ ને વિધાઉટ ફેર કાલે છે ને 5મો દિવસ ખતમ થાય છે ને તમારા ક્લાસમાં વિસર્જન છે તો કાલે તો પાક્કું આવીશ જો ત્યાં મોટું અહીંયા મોટું અહીંયાથી નાનું મસ્ત પ્રસાદ ગોઠવજો તમે અરે એકદમ ફાઇન બસ અહીંયા હજી નાનું લાવું છે બાજુ
હા ભાઈ આઈ રહ્યા તો જો વધુ અડધું કશું સેટિંગ થાય છે. હું છે ને ઘરે આવી ગયેલી, હું દીપાલી ભાભીને ત્યાં જઉં છું અને જો મેં આરતીને ડીશ બી તૈયાર કરી દીધી છે. તો દીપાલીને રિએક્શન જોઈએ કે હું કેવી લાગુ છું. અને થોડી છે ને મેં હેરસ્ટાઈલ બી ચેન્જ કરી દીધી છે. તો જોઈએ તો રિએક્શન જાણીએ. દીપુ દીપુ રિએક્શન બધું છે ને સિટીની અંદર કરતું રહ્યું, કેમ કે હું આવીને એટલે સિટી વાગવા લાગી. કેવી લાગુ છું હું? સારી લાગે? ચાલે ને આ કલર? ક્યાં જઈને આવ્યું ક્લાસે, પણ બધું થતું હતું તો પછી હું આવતી રહી ઘરે. મને એમ કે બધા છે ને રેડ કલર પહેરીને આવે છે, પણ કોઈએ રેડ કલર નહીં પહેર્યો. બધાના છે ને પિંક શેડવાળા છે. પિંક કલર પહેર્યો છે, આપણે પિંક કલર પહેર્યો છે. અહીંયા તો કંઈ ડિફરન્ટ જ કલર. આ એક જ લાલ મરચું બનીને આવ્યા છે અજયભાઈ. બાપાને દર્શન કરાવી દઉં. જો બધાની આરતી આવી ગઈ છે. તો હું છે ને થોડા ફોટા પાડી લઉં અને પછી આરતી ચાલુ કરીએ અમે લોકો. કેમ કે હજી છે ને બહુ કોઈ જણા આવ્યા બી નહીં. પાનના શોર્ટ્સ રાખેલા છે. તો આવા શોર્ટ્સ છે ને તમે ક્યારે નહીં પીધા. આ છે ને પાન ફ્લેવરના છે. એક તો ઢોલકા એટલા બધા વગાડે છે ને. બહુ મસ્ત હતું. A few inches later. તો હું આવી ગઈ છું મારા અવતારમાં. મને છે ને થોડું આમ રિલેક્સ વાળું જોઈએ, એટલે હું છે ને કપડાં ચેન્જ કરીને આવી ગઈ છું. માય હસબન્ડ એવું બોલ. હા તો અમે લોકો છે ને કયા ગણપતિ હતા? લીમડા ચોક બાગડ પર છે ને ગણપતિ, એ લોકો એ જોવા જઈએ છે એમ. તો લાસ્ટ ટાઈમ બી અમે બધા બહુ ગણપતિ જોતા હતા, બટ ત્યારે હું વ્લોગ નથી શૂટ કરતી. તો અહીંયા છે ને નીચે ગેમ ને એવું બધું ચાલે છે. તો હું આજે તમને લીમડા ચોકના ગણપતિના દર્શન કરીશ. લીમડા ચોકના ગણપતિ આવી ગયા છે. અહીંયા બી મને છે ને બુટ્ટીઓ દેખાઈ ગઈ છે. સી નવરાત્રિની બુટ્ટીઓ ગમે ત્યાં હોય. જો અહીંયા બી ઊભી છે, અહીંયા બી છે ને લો ગાર્ડનમાં જોઈને ધરાઈ ગઈ છું એમ. તો હવે નથી જોવી અને હવે લેવી બી નથી હોય. એક વખત છે ને ચોટા બજારમાં જઈશ ને જોઈશ કલેક્શન કેવું છે. પહેલાં તો છે ને ગણપતિ જોવા આવ્યા છે. સેન્ટરની બહાર સેન્ટરમાં તો બધા આવે જ. તો અહીંયા છે ને એવું કહેવામાં આવે છે કે શ્રીફળ મૂકી અને તમે છે ને કોઈ બી બાધા લો ને તે છે ને માનતા પૂરી થાય છે એમ. તો તમે છે ને અહીંયા આગળ આવો ને તો તમારે જે બી માનતા માંગવી હોય ને તમે માંગી શકો છો. શું પેઇન્ટિંગ કરે છે જો. જે અમે ગણપતિ જોઈએ છે એક જગ્યાએ બી ગણપતિ જોવા જ્યાં પાલ ના અડાજણનું ઇન્કમટેક્સની ઓફિસ છે ને ત્યાં આગળ. હું અહીંયા લિંક મોકલી દઈશ. બહુ મસ્ત છે ગણપતિ. આવો એન્ટ્રન્સ છે કંઈક. મને આવી થીમ હોય ને મને વધારે ગમે એમ.
થોડો ચા નાસ્તો પાણી કરી અને પછી ઘરે જઈશું. અને કાલે અમારા ક્લાસમાં છે ને વિસર્જન છે, તો કાલે ગણપતિનું વિસર્જન થશે. અમારા બિલ્ડિંગમાં છે ને 10 દિવસ ગણપતિ મૂકે ને પછી વિસર્જન થાય છે. છે ને મોનાર્કે આવ્યા છે. હું તમને છે ને એક વસ્તુ બતાવું. અહીંયા છે ને આ પહેલી વાર સુરતમાં છે ને કિંજલ દવે આવવાની છે મોનાર્ક આગળ. તેનો છે ને ડોમ, ટ્રાન્સપરન્ટ ડોમ બનવાનો છે. જો આવી રીતે કંઈક ડોમ બનવાનો છે. આ મોનાર્ક છે અને અહીંયા આગળ કિંજલ દવે આવવાની છે. આ વખત છે ને ફર્સ્ટ ટાઈમ એ આવવાની છે 10 દિવસ માટે. અને બીજા ને કિંજલ દવેના પાસ જોઈતો હોય ને તો આ માણસને કોન્ટેક્ટ કરો. હે ને હું છે ને કોન્ટેક્ટ નંબર નાખી દઈશ ત્યાં આગળ. તો કિંજલ દવેના પાસ લઈ આવજો. ઓકે. છું ઘરે રાતનો 1:30 વાગ્યો છે અને અમે લોકો છે ને ચા નાસ્તો કરવા ગયા હતા. તો આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.